ચતુષ્કોણની માહિતી આપણે જોઈ લીધી હતી, બરાબર. અને એમાં આપણે થોડા દાખલાનો અભ્યાસ કર્યો હતો સ્વાધ્યાય 3.1 માં. આજે આપણે સ્વાધ્યાય 3.1 માં આગળ જોઈશું. તો જો સ્વાધ્યાય 3.1 માં આપણે પ્રશ્ન નંબર 6 માં ત્રણ દાખલા જોઈ લીધા હતા ABC. પ્રશ્ન નંબર 6 નો ચોથો चलो आ कयो खूणो कहेवाय पहला આપણે કહીએ ને ધારો કે પંચકોણ ષષ્ઠકોણ અષ્ટકોણ કયો કહેવાય તો કેટલી બાજુ છે 1 2 3 4 5 પાંચ ખૂણા છે કયો ખૂણો કહેવાશે પંચકોણ અને એક્ઝેક્ટ આગળનો દાખલો હતો એમાં પંચકોણો માટે સંખ્યા કેટલી હોય આપણે જોયું હતું તેનું સૂત્ર શું હતું n - 2 * 180 ફરીથી જોઈ લઈએ એની જગ્યાએ કેટલા મૂકવાના હોય 5 3 * 180 18 તરી 54 તો પંચકોણ હોય ત્યારે સરવાળો થાય 540 આ યાદ રાખી લેવાનું બરોબર દરેક વખત શોધવા બેસવાનું નથી પંચકોણ હોય એટલે સરવાળો કેટલો થશે 540 તો આમાં શું કીધું છે કે બધી બાજુ કેવી છે સરખી एक बाजुનું આપેલું છે કે x તો બધાનું કેટલું હોય x જ હોય તો x 5 વખત લખી નાખવાનું 1 2 3 4 મેં 5 અહીંયા ખૂણો બનશે મેં એકનું આપ્યું છે x એટલે 5 5 નો x થાય અને પંચકોણ હોવાથી સરવાળો થશે 540 કેટલા x થયા 5x બરાબર 540 540 ભાગ્યા 5 5 એકા 5 5 માં બે સંખ્યા જોડે લઈ એટલે 0 5 એકા 40 એટલે x નું માપ કેટલું આવ્યું 108 એટલે દરેક ખૂણાનું માપ 108 હશે એવા 5 ખૂણા તૈયાર થાય એટલે સરવાળો થઈ જશે 540 ક્લિયર હવે આગળનો સમજીએ આપણે 7મા નંબરનો આમાં જો નંબર ABCD પ્રમાણે ધ્યાનમાં આપજો બરોબર અહીંયા D છે અમે 1 2 3 4 એવી રીતે નહીં આપું નીચે નંબર લખેલો છે ABCD તો અહીંયા પ્રશ્ન નંબર 7 ચાલુ થશે હવે આ પ્રશ્ન નંબર 6 ના 4 દાખલા હતા ABCD પૂરું થઈ ગયો પ્રશ્ન નંબર 7 આકૃતિ જોઈ લઈએ પહેલા શોધવાનું છે આપણે x + y +
जल्दी करिए x प्लस वाई प्लस जेड x માં કેટલું આવ્યું 90 પ્લસ y નું 150 સોરી y નું છે 120 z નું છે 150 0 9 10 11 12 13 14 15 16 સરવાળો આવે 360 આમ પણ બારના ખૂણાએ બેઝ કોણ કહેવાય બેઝ કોણનો સરવાળો ઓલવેઝ 360 જ આવશે બરોબર બારના ખૂણા કહેવાય x y z એટલે બેઝ કોણનો સરવાળો કેટલો આવે 360 ક્લિયર કઈ રીતે કરવાનું છે દાખલો એકદમ સહેલો છે આ 90 છે તો આપણને 90 સરવાળો 180 થાય આ 30 હતું સરવાળો 180 એટલે આ 150 180 થી 30 બાદ કરે એટલે 150 આમાં એક પણ આપણી જોડે નહોતું તો સૌથી પહેલા આપણે s ધારી લીધું આ બનેલો સરવાળો 120 180 થી 120 બાદ કરીને 60 આવી ગયા પાછું 180 થી 60 બાદ કરીને 120 મળી ગયું x y z ત્રણેયનો આપણે સરવાળો કરીએ ક્લિયર આપણે દાખલો પહેલા તમે આ પણ શોધી નાખી શકો આ સૌથી પહેલા લખી નાખો હોય તો પણ લખી નાખો જેમ કરવો હોય એમ આ રીતે દાખલો ગણવાનો છે બરોબર આડાવડી થશે તો ચાલશે પહેલા x નો માપ શોધી નાખો એના પછી x y z શોધશો તો પણ ચાલશે x y શોધી નાખ્યું x અને z શોધી પછી પહેલા આ શોધ્યું પછી y શોધ્યું તો પણ ચાલશે जो एना पछीनी आकृति प्रश्न नंबर 7 માં જ છે શોધવાનું છે x y z w બરોબર આપણે શોધવાનું છે તો સૌથી પહેલા જો અહીંયા કઈ આપેલું નથી તો સૌથી પહેલા આપણે આ ખૂણો શોધીશું તો આપણને ખબર છે ચતુષ્કોણ છે ચાર ખૂણો એટલે કયો ખૂણો કહેવાય ચતુષ્કોણ તો ચતુષ્કોણનો સરવાળો કેટલો થશે 360 બરોબર અહીંયા ત્રિકોણ હતો એટલે આપણે સરવાળો 180 લીધું હતું પંચકોણ હોય તો 540 ચતુષ્કોણ હોય ત્યારે સરવાળો થશે 360 અહીંયા શું છે ચતુષ્કોણ એટલે સરવાળો 360 એટલે 60 પ્લસ 80 પ્લસ 120 પ્લસ અહીંયા કોઈ પણ લખી નાખો ધારો કે s બરાબર 360 60 પ્લસ 80 પ્લસ 120 પ્લસ s બરાબર 360 આ બધાનો સરવાળો કર દો 120 ને 80 કેટલા થશે 200 260 એટલે 260 પ્લસ s બરાબર 360 260 પેલી સાઈડ જાય તો માઈનસ 260 s નું માપ આપણે કેટલું મળી ગયું 100 s નું માપ કેટલું મળી ગયું 100 ફરીથી ચતુષ્કોણ હોય એટલે સરવાળો થાય 360 120 ને 60 180 માં 80 ઉમેરો એટલે 260 360 માંથી 260 છે એટલે 100 15 ના ખૂણા મળી ગયા 12 ના મળી જાય તો 12 ના દર્શાવવાના હોય તો ડાયરેક્ટ આમ જ શોધી નાખવાના 180 માંથી 60 બાદ કરો એટલે 120 120 બરાબર z કે z બરાબર 120 બને સરખું થાય આ બંને 180 રેખિક જોડ એટલે આ 100 તો આ મળે 80 આ 120 તો આ મળે 60 120 નો 60 180 આ 80 તો આ મળે આપણને 100 હવે સરવાળો કર દો x y z w x નું માપ કેટલું છે 60
60 प्लस 100 प्लस 120 प्लस 100 80 હતું બરાબર. ફરીથી જોઈ લો આ બંને 100 છે 120 અને 60. આ 60 હતું એટલે આ મળ્યું 120. z બરાબર એક ખૂણાનું માપ 60 હતું એટલે 120 ના 60 180. આ 80 હતું એટલે આ મળ્યું આપણને 100 બરાબર. આ કેટલું હતું 120 એટલે અહીંયા આવી ગયું 60 અને આ આવ્યું તો આપણને મળ્યું હતું 80 એટલે 12 નું મળે 100. તો જોઈ લો 12 નો સરવાળો કરી દઈએ આપણે તો x બરાબર કેટલા આયા 60 y 100 z 120 અને w 80. w ની જગ્યાએ 100 નહીં આવે 80 આવશે બરોબર. w નું માપ કેટલું છે 80. સરવાળો જોઈ લેવાનો. સરવાળો હંમેશા 360 જ થાય. અહીંયા 360 ના થાય તો ખબર પડી જાય કે આ બધામાંથી કંઈક ઓછું છે. હવે જો 360 થઈ જશે જોયા જાણ્યા વગર તમે 360 લખી જ નાખવાનું. 360 જ આન્સર આપો બરોબર. કેમ 360 આવે? ચતુષ્કોણ છે બારના ખૂણાનો સરવાળો 360 જ થાય. બહિષ્કોણમાં 100 ને 100 20 20 ને 20 200 220 220 ને 60 280 280 માં 80 ઉમેરો એટલે 360. ક્લિયર? દાખલો ધ્યાનથી જોઈ લો પહેલા. એના પછી જો એક બહુકોણના અહીંયા આપણે સ્વાધ્યાય 3.1 પૂરું થાય છે. એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો. ઉદાહરણ નંબર 1 જોઈએ. આનું માપ 50 આવશે 110 આ 90 અને આ x બરોબર. તો x નું માપ શોધવાનું છે. તો કયા ખૂણા થાય 12 ના થાય. બહિષ્કોણનો સરવાળો થાય 360 એટલે આપણે લઈ લઈએ x પ્લસ 90 પ્લસ 50 प्लस 110 बराबर 360 बराबर. बहिष्कोण છે એટલે સરવાળો કેટલો થશે 360 એટલે x 90 50 110 બરાબર 360. x mm આ બધાનો સરવાળો એટલે 0 mm 9 ને 5 10 11 12 13 14 ને 11 250 બરાબર 360 બરાબર. જોઈ લો x mm બધાનો સરવાળો 11 ના 5 16 16 માં 9 ઉમેરો 16 માં 9 ઉમેરો એટલે 25 અહીંયા 360 એમના એમ 250 આ સાઈડ જશે તો -250 360 250 x નું માપ કેટલું આવ્યું આપણને 110. 100 માં ખબર પડી ગઈ કેટલું આવી ગયું 110. એના પછી ઉદાહરણ નંબર 2. એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 હોય તો બાજુઓની સંખ્યા શોધો. તો બહિષ્કોણોનો સરવાળો
માપનો સરવાળો કેટલો થાય 360 23 કોણના માપનો સરવાળો આપણને ખબર છે કેટલો થશે 360 23 કોણનું માપ આપેલું છે 45 તો બાજુઓની સંખ્યા શોધો તો 22 કોણની સંખ્યા શોધવાની છે 22 કોણની સંખ્યા શોધવાની છે તો 22 કોણની સંખ્યા શોધવાનું સૂત્ર છે 360 ભાગ્યા n 360 ભાગ્યા n 22 કોણનું માપ કેટલું આપ્યું હતું 45 એટલે 360 ભાગ્યા 45 45 એઠા જો 8 32 36 એટલે આન્સર આવે 8 તો 22 કોણની સંખ્યા કેટલી થશે 22 કોણની સંખ્યા 8 બરોબર 22 કોણના માપનો સરવાળો 360 એક 22 કોણનું માપ આપ્યું હતું 45 એટલે 360 ભાગ્યા 45 એના પછી સ્વાધ્યાય 3.2 એમાં a કોની વેલ્યુ શોધવાની હતી x જો ત્રિકોણના અંદરના હોય તો સરવાળો થાય 180 પણ બહાર છે 22 કોણ કહેવાય એટલે સરવાળો થશે 360 લખવાનું x 125 125 બરાબર 360 x 125 બરાબર 360 x પ્લસ આ બંનેનો સરવાળો 5 ને 5 10 2 2 4 ને 5 250 બરાબર 360 360 માઈનસ 250 x ની વેલ્યુ આવી ગઈ 110 બરાબર 22 કોણ જુઓ x 125 બરાબર 360 આ થશે 250 પ્લસ 250 પેલી સાઈડ જાય તો માઈનસ 250 એમ આપણને x ની વેલ્યુ મળી ગઈ કેટલી મળી 110 ચલો બારના ખૂણાનું શોધવાનું છે તો આ કેટલો મળશે 90 અહીંયા 90 છે આ 90 રેખિક જોડ એટલે આનું માપ પણ કેટલું મળે 90 બરોબર એટલે કાટખૂણો હોય તો આનું 90 તો આનું પણ 90 અહીંયા પણ એવું છે આમ આપી કાટખૂણાની હિસાબ એટલે ખૂણાનું માપ કેટલું થશે 90 બસ બારના ખૂણા શોધી લાવવાના છે એટલે બારના ખૂણાનો સરવાળો થશે 360 અહીંયાથી ચાલુ કરી દો x થી x પ્લસ 70 પ્લસ 90 પ્લસ 60 પ્લસ 90 બરાબર 360 બરાબર બધા બારના ખૂણા લઈ લેવાના x પ્લસ 70 પ્લસ 90 પ્લસ 60 પ્લસ 90 સરવાળો થાય 360
तो माप મળશે 360 માઈનસ 300 x ની વેલ્યુ કેટલી આવી 60 ઉમેર દો 9 7 6 6 12 12 ના 9 21 21 માં 9 ઉમેરો 30 30 માં 7 ઉમેરો 37 સરવાળામાં લોચો લાગે છે જોઈ લો 9 ને 9 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને 31 થાય 310 સરવાળો થાય એટલે માપ આપણને મળશે 50 બરોબર અહીંયા 50 મૂકશો તો સરવાળો 360 થશે ક્લિયર ટૂંકમાં કે આ બધાનો સરવાળો 360 પાછો આવો જોઈએ અહીંયા 50 મૂકી દો એ 50 મૂકીને બધાનો સરવાળો કરો એટલે કેટલો મળવો જોઈએ 360 નીચે પ્રમાણે બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધો પ્રશ્ન નંબર 2 શોધવાનું શું છે બહિષ્કોણનું માપ કે નાખવાનું બહિષ્કોણનું માપ શોધો એ બરાબર કેટલું આપેલું છે 9 એ બરાબર 9 બાજુઓની સંખ્યા કેટલી આપેલી છે 9 બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n 360 ભાગ્યા 9 9 ચોક 36 બહિષ્કોણનું માપ આવી ગયું કેટલું આવી ગયું 40 ક્લિયર 9 ચોક 36 એટલે બહિષ્કોણનું માપ આવ્યું 40 કેટલી બાજુ આપેલી છે 15 બાજુ એના બહિષ્કોણનું માપ જોઈએ આપણે બહિષ્કોણનું માપ આમાં પણ સૂત્ર એ જ આવશે 360 ભાગ્યા n 360 ભાગ્યા 15 દુ 30 6 વધે 15 45 15 ચોક 60 એટલું માપ આવ્યું 24 बराबर 9 बाजू होती त्यारे बहिष्कोणનું માપ 40 અને 15 બાજુ થાય ત્યારે બહિષ્કોણનું માપ 24 પછી જો એના પછી ત્રીજો નંબરનો એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તો બાજુઓની સંખ્યા શોધવાની અને એનું બહિષ્કોણનું માપ આપ્યું છે 300 બહિષ્કોણનું માપ આપ્યું છે 24 તો આ રીતે પહેલા લખી નાખવાનું બાજુઓની સંખ્યા બરાબર ક્વેશ્ચન માર્ક બહિષ્કોણનું માપ बराबर 24 तो बाजुओनी संख्या બાજુઓની સંખ્યા શોધવાની છે અને બહિષ્કોણનું માપ આપેલું છે 24 તો અત્યાર સુધી આપણને ખબર છે શું હતું તો સૂત્ર 360 ભાગ્યા n બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n તો આપણે n શોધવાનું હોય તો શું આવે 360 ભાગ્યા બહિષ્કોણનું માપ તો લખવાનું બાજુઓની સંખ્યા બરાબર 360 ભાગ્યા બાજુઓનું માપ તો બાજુઓનું માપ આપણને ખબર છે કેટલું છે 24 છેદ ઉડાડો 12 દુ 24 12 તરી 36 15 દુ 30 તો બાજુઓની સંખ્યા કેટલી આવી 15 આના કરતા
આમાં બાજુઓની સંખ્યા આપી દીધી 15 અને બહિષ્કોણનું માપ આપણે લાવ્યા હતા 24. આમાં બહિષ્કોણનું માપ આપી દીધું 24 અને બાજુઓની સંખ્યા આપણે લાવવાની હતી 15. આગળનો દાખલો જે મેં કરાયો એક્ઝેક્ટ નો બિલકુલ ઓપોઝિટ દાખલો. એના પછી જો પ્રશ્ન નંબર 4. એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તેના દરેક અંતઃકોણનું માપ 165 થાય. તો પહેલા અંતઃકોણનો સરવાળો થાય 180. તેના પરથી બહિષ્કોણનું માપ પહેલા શોધવું પડે. બહિષ્કોણનું માપ બરાબર 180 માઈનસ અંતઃકોણનું માપ. ધ્યાન આપજો, આમાં કોનું માપ આપેલું છે? અંતઃકોણનું. બહિષ્કોણનું આપેલું નથી. જેમાં આમાં આપ્યું તો બહિષ્કોણનું માપ, એમાં બહિષ્કોણનું માપ નથી આપ્યું, જે આપણે શોધવું પડશે. તો બહિષ્કોણનું માપ બરાબર કેટલું થાય? તો 180 માઈનસ અંતઃકોણનું કેટલું આપેલું છે? 165. 10 માં 5 જાય તો 5, 7 માં 6 જાય તો 1. બહિષ્કોણનું માપ કેટલું આવી ગયું? 15. હવે એના પછી બહિષ્કોણની સંખ્યા આપણે શોધવાની, બરોબર? તો બહિષ્કોણની સંખ્યા બરાબર 360 ભાગ્યા 15. 15 દુ 30, 6 વધે 15 ચોક 60. આનું કેટલું આવી ગયું? 24. બહિષ્કોણની સંખ્યા કેટલી આવી ગઈ? 24. ધ્યાનથી જોઈ લો. સ્વાધ્યાય 3.2 માં ત્રીજો અને ચોથો દાખલો આપણે જોયો. હવે આગળનો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હોમવર્ક જોઈ લઈએ. PW માં એટલે કે પ્રેક્ટિસ વર્કમાં સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 5 અને 6 આકૃતિ ઉપરથી x નું માપ શોધવાના દાખલા છે, બરોબર? જે તમારે કમ્પ્લીટ કરવાનું છે. આગળનું હવે આપણે નેક્સ્ટ